નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું કુંજ. નજર કરીશું વિગતવાર સમાચારો પર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નાઇજીરિયાની રાજધાની અબુજા પહોંચ્યા હતા, જ્યાં મંત્રી ન્યોત્સોમ ઇઝેનવુવાઇકે વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું ભવ્ય સ્વાગત કર્યું હતું. આ સાથે જ રાષ્ટ્રપતિ ભવનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઔપચારિક સ્વાગત અને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. અબુજા કી ટુ ધ સિટી વડાપ્રધાનને નાઇજીરિયાના લોકોના વિશ્વાસ અને આદરના પ્રતીક તરીકે રજૂ કરવામાં આવી હતી. 17 વર્ષમાં નાઇજીરિયાની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય બનેલા વડાપ્રધાન મોદી જ્યારે અબુજા એરપોર્ટ પર પહોંચ્યા ત્યારે ત્યાંના ભારતીય મૂળના નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ભારતીય મૂળના લોકોએ વડાપ્રધાન મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. હાથમાં તિરંગો લઈને ભારત માતા કી જયના નારા લગાવનારા લોકો મોટી સંખ્યામાં હતા. મોદીએ તમામનું અભિવાદન સ્વીકાર્યું તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર ઉષ્માભર્યા સ્વાગત બદલ આભાર વ્યક્ત કર્યો અને લખ્યું કે હું ઈચ્છું છું કે આ મુલાકાત આપણા દેશો વચ્ચેની આ દ્વિપક્ષીય મિત્રતાને આવનારા સમયમાં વધુ મજબૂત કરશે. પીએમ નરેન્દ્ર મોદીએ ગોધરા ઘટના પર બનેલી ફિલ્મ ધ સાબરમતી રિપોર્ટ પર મોટું નિવેદન આપ્યું છે. પીએમ નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે આ બાબતનું સત્ય બહાર આવ્યું તે સારી વાત છે. તેમણે કહ્યું કે હવે સામાન્ય લોકો પણ તેને જોઈ શકશે. ફિલ્મની પ્રશંસા કરતા પીએમ મોદીએ પોતાના એક્સ હેન્ડલ પર આલોક ભટ્ટ નામના વ્યક્તિની ટ્વીટને રીટ્વીટ કરી છે. વાસ્તવમાં આલોકે 4 મુદ્દામાં ફિલ્મ વિશે જણાવ્યું છે. આલોકે ફિલ્મ વિશે કહ્યું છે કે આ પ્રયાસ પ્રશંસનીય છે કારણ કે આ આપણા ઇતિહાસની સૌથી શરમજનક ઘટના છે અને આ સ્થિતિમાં આ ઘટનાનું સત્ય બહાર લાવવું જરૂરી છે. આપના વરિષ્ઠ નેતાએ રાજીનામું આપતા રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે અશોક ગહેલોતના રાજીનામા પાછળ ભાજપ પર આક્ષેપો ઉઠી રહ્યા છે. આપ પાર્ટીના સંજયસિંહે ભાજપ પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે કૈલાશ ગહેલોતજીનું રાજીનામું ભાજપની ગંદી રાજનીતિ અને ષડયંત્રનો એક ભાગ છે. ઈડી, સીબીઆઈ દરોડા પાડીને કૈલાશ ગહેલોત પર દબાણ સર્જ્યું હતું અને હવે તેઓ ભાજપ દ્વારા આપવામાં આવેલી સ્ક્રિપ્ટ મુજબ બોલી રહ્યા છે. દિલ્હી ચૂંટણી પહેલા મોદી વોશિંગ મશીન સક્રિય થઈ ગયા છે અને હવે આ મશીન દ્વારા અનેક નેતાઓને ભાજપમાં સામેલ કરવામાં આવશે. आज भारतीय जनता पार्टी फिर एक बार अपने हथकंडे, घिनौनी राजनीति और षड्यंत्र में कामयाब हुई है. कैलाश गहलोत के ऊपर लगातार भारतीय जनता पार्टी के द्वारा दबाव बनाया जा रहा था. ईडी, सीबीआई के छापे मारे जा रहे थे. ईडी के दफ्तर में पूछताछ करने के लिए बुलाया जा रहा था. इनकम टैक्स के छापे उनके घर पे मारे जा रहे थे. और ये भारतीय जनता पार्टी की खूबसूरती है नरेंद्र मोदी जी की कि जब वो किसी के ऊपर ईडी का छापा मरवाते हैं, इनकम टैक्स का छापा मरवाते हैं, ईडी के दफ्तर में पूछताछ के लिए बुलाते हैं तो जोर जोर से प्रेस कॉन्फ्रेंस करते हैं, चिल्लाते हैं, कहते हैं ये तो कैलाश गहलोत पे ये भ्रष्टाचार है, वो भ्रष्टाचार है. और जैसे ही वो बीजेपी में शामिल हो जाते हैं तो सारे आरोपों से बरी हो जाते हैं. मोदी वॉशिंग पाउडर से उनको धुल दिया जाता है. तो बीजेपी एक बार फिर से अपने षड्यंत्र और अपने घिनौनी राजनीति में सफल हुई है. मैं समझता हूं कि कैलाश गहलोत के ऊपर बहुत दबाव था ईडी, इनकम टैक्स और तमाम तरीके का और उसके कारण से ये फैसला उनके द्वारा. દિલ્હીમાં વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને મોટો ફટકો પડ્યો છે. ભાજપના પૂર્વ ધારાસભ્ય અનિલ ઝા આજે આમ આદમી પાર્ટીમાં જોડાયા. તેઓ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલની હાજરીમાં આપમાં જોડાયા છે. આ પ્રસંગે કેજરીવાલે કહ્યું હતું કે હું તેમનું દિલથી સ્વાગત કરું છું. તેમના આગમનથી મને લાગે છે કે આમ આદમી પાર્ટી સમગ્ર દિલ્હીમાં વધુ મજબૂત બનશે.
અનિલ ઝાને પૂર્વાંચલના સૌથી મોટા નેતાઓમાંથી એક માનવામાં આવે છે. આપમાં જોડાયા બાદ અનિલ ઝાએ કહ્યું કે આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલે દલિત, મહાદલિત અને પૂર્વાંચલ સમાજના લોકો માટે પાયાના સ્તરે કામ કર્યું છે. આ કાર્યોથી પ્રભાવિત થઈને હું આજથી આપ કાર્યકર તરીકે કામ કરીશ. अनिल झा जी का आम आदमी पार्टी में तहे दिल से स्वागत करता हूं। अगर दिल्ली में पूर्वांचल का जिक्र किया जाए तो उनमें जितने सबसे बड़े नेता हैं उनमें से एक अनिल झा जी माने जाते हैं दिल्ली के अंदर, जिन्होंने पूर्वांचल समाज के लिए बहुत काम किया। चाहे वो सत्ता में रहे, चाहे वो सत्ता के बाहर रहे, उन्होंने हर वक्त पूर्वांचल समाज के लिए काम किया। દિલ્હીમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. જી હા, દિલ્હીના પરિવહન મંત્રી અને આ પાર્ટીના વરિષ્ઠ નેતા અને કૈલાશ ગેહલોતે પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે. તેમણે આ રાજીનામું આપવાનું કારણ લોકોને આપેલા વચનો પૂરા ન કરવાનું જણાવ્યું. તો આ અંગે તેમણે પૂર્વ સીએમ અરવિંદ કેજરીવાલને એક પત્ર લખ્યો છે અને રાજીનામામાં તેમણે યમુનાની સફાઈ અને કેજરીવાલના બંગલાના નિર્માણનો મુદ્દો પણ ઉઠાવ્યો છે. ગેહલોતે કહ્યું કે અમે ગત ચૂંટણીમાં યમુનાને સાફ કરવાનું વચન આપ્યું હતું, પરંતુ અમે યમુનાને સાફ કરી શક્યા નથી. વધુમાં કૈલાશ ગેહલોતે લખ્યું છે કે નવા બંગલા જેવા ઘણા શરમજનક અને વિચિત્ર વિવાદો છે જે હવે દરેકને શંકામાં નાખી રહ્યા છે કે શું અમે હજુ પણ આમ આદમીમાં વિશ્વાસ કરીએ છીએ. હવે સ્પષ્ટ થઈ ગયું છે કે જો દિલ્હી સરકાર પોતાનો મોટા ભાગનો સમય કેન્દ્ર સરકાર સામે લડવામાં વિતાવે છે તો તેની વાસ્તવિક પ્રગતિ નહીં થાય. મારી પાસે આપથી અલગ થવા સિવાય કોઈ વિકલ્પ નહોતો બચ્યો અને તેથી હું આમ આદમી પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી રહ્યો છું. કૈલાશ ગેહલોતે આપ પર મોટા આરોપો લગાવ્યા. કહ્યું કે બીજી પીડાદાયક વાત એ છે કે લોકોના અધિકારો માટે લડવાને બદલે અમે ફક્ત અમારા રાજકીય એજન્ડા માટે લડી રહ્યા છીએ. તેને કારણે દિલ્હીના લોકોને પ્રાથમિક સેવાઓ પણ પૂરી પાડવી મુશ્કેલ બની ગઈ છે. મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં પૂર્વ સાંસદ અને ભાજપના નેતા નવનીત રાણાની રેલીમાં ભારે હોબાળો મચ્યો. આ ઘટના જ્યારે નવનીત રાણા તેના ધારાસભ્ય પતિ રવિ રાણાની યુવા સ્વાભિમાન પાર્ટીના ઉમેદવાર રમેશ બુંદેલીના સમર્થનમાં પ્રચાર કરી રહી હતી. નવનીત રાણાએ આરોપ લગાવ્યો કે જ્યારે તે સભામાં ભાષણ આપી રહી હતી ત્યારે કેટલાક લોકોએ તેની સાથે ગંદા ઇશારા કર્યા હતા અને અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતા. રાણાનું ભાષણ પૂરું થતાં જ તેમના પર ખુરશીઓ ફેંકવામાં આવી અને પછી આ સભામાં હોબાળો મચ્યો હતો. આગળ વાત કરીએ દિલ્હીમાં થયેલી હત્યાની કેસની ઘટના મામલે. આ કેસમાં પોલીસે સલમાન અને અરબાઝ નામના બે ભાઈઓની ધરપકડ કરી છે. રજનીનંદ નગરી વિસ્તારમાં મનીષ નામના 28 વર્ષના યુવકની ચાકુ મારીને હત્યા કરવામાં આવી હતી અને આ કેસમાં પોલીસે સલમાન અને અરબાઝની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કે આ પરસ્પર ઝઘડાનો મામલો હતો જે હત્યા જેવી ગંભીર ઘટનામાં ફેરવાયો હતો. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું પીડિત અને આરોપી જે એકબીજાને ઓળખતા હતા. તપાસમાં એ પણ સામે આવ્યું કે આરોપી અને ફરિયાદ નોંધાવનાર વ્યક્તિ બંને ગુનાહિત રેકોર્ડ ધરાવતા હતા. પોલીસનું કહેવું છે પ્રાથમિક તપાસમાં આ હત્યા અગાઉની અદાવતમાં થયા હોવાનું બની શકે છે. આ ઘટના અંગે વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે. આ ઘટનામાં બન્યું તેમ હતું કે યુવતી જે છેડતીનો વિરોધ કરી રહી હોવાથી આ હત્યા થઈ હતી. આરોપીઓએ પીડિતના ગળા પર છરી વડે હુમલો કર્યો હતો. સલમાન અને તેનો ભાઈ અરબાઝ હનુમાન બે શખ્સો એક છોકરીના લડાઈ દરમિયાન તેના પર છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નીપજ્યું હતું.
નવેમ્બર મહિનો લગભગ અડધો વીતી ગયો છે, પરંતુ દિલ્હીનું વાતાવરણ સતત ઝેરી બની રહ્યું છે. હવે સ્થિતિ એવી છે કે દેશની રાજધાની લોકો માટે ગેસ ચેમ્બર બની ગઈ છે. અહીં લોકોને શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો છે. આજે સવારે દિલ્હીનો સરેરાશ એક્યુઆઈ 429 ઉપર પહોંચ્યો હતો. પ્રદૂષણને કારણે લોકોને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. તે જ સમયે રાજધાનીના ઘણા ભાગોમાં ધુમ્મસનું સ્તર જોવા મળ્યું. ગ્રેપના ત્રીજા તબક્કા હેઠળના નિયંત્રણો અમલમાં આવ્યા પછી અધિકારીઓએ નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કાર્યવાહી તેજ કરી છે. ટ્રાફિક પોલીસ, ટ્રાન્સપોર્ટ વિભાગ સહિતની ટીમો પણ ઉલ્લંઘન કરનારાઓને સજા કરી રહી છે. દિલ્હીમાં હવાની ગુણવત્તા ઘણા દિવસો સુધી સતત ખૂબ નબળી શ્રેણીમાં રહી હતી અને આ પછી સ્થિતિ વણસી રહી છે, જે બાદ એક્યુઆઈ સતત 400 પાર કરી ગયો છે. શહેરમાં વાયુ પ્રદૂષણનું સૌથી મોટું કારણ વાહનોમાંથી નીકળતો ધુમાડો હતો. આગળ વાત કરીએ હૈદરાબાદની, કે જ્યાં નકલી ભેળસેળયુક્ત આદુ લસણની પેસ્ટના કાળા કારોબારનો પર્દાફાશ થયો છે. હૈદરાબાદ ઉત્તર કમિશનરની ટાસ્ક ફોર્સ ટીમે આ મામલે 8 લોકોની ધરપકડ કરી છે, જે બોવેનપલ્લી સ્થિત સોની ગોલ્ડ કંપનીમાં કામ કરે છે, જેઓ કથિત રીતે ભેળસેળયુક્ત હલકી ગુણવત્તાવાળા આદુ લસણનો ઉપયોગ કરીને તેની પેસ્ટ બનાવીને બજારમાં વેચતા હતા. તપાસકર્તાઓએ તેમની પાસેથી લસણ, આદુ ડબ્બા, તેની પેસ્ટ, અન્ય વસ્તુઓનો જંગી જથ્થો જપ્ત કર્યો હતો. ત્યારે કંપનીઓના માલિક મોહમ્મદ શકીલ અહેમદ અને જે અન્ય લોકો સાથે હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. ડીઆરડીઓએ 16 નવેમ્બર 2024ના રોજ ઓડિશાના દરિયા કિનારે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી તેની લાંબા અંતરની હાઇપરસોનિક મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. તેની જાણકારી રક્ષામંત્રી રાજનાથસિંહ દ્વારા આપવામાં આવી હતી. તેમણે પણ આ મામલે ટ્વીટ કર્યું હતું અને જાણકારી આપી હતી. તો સાથે જ સુપર મિસાઇલની શું વિશેષતાઓ છે, જોઈશું આ ખાસ રિપોર્ટમાં. ચીન પાકિસ્તાનની ઊંઘ થશે હરામ. ભારતે હાઇપરસોનિક મિસાઇલનું કર્યું સફળતાપૂર્વક પરીક્ષણ. સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે આ મિસાઇલ. રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આપવામાં આવી જાણકારી. ભારત પોતાની ત્રણેય સેનાઓની તાકાત વધારવામાં સતત મહેનત કરી રહ્યું છે. આ ક્રમમાં ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ 16 નવેમ્બરના રોજ ઓરિસ્સાના એપીજે અબ્દુલ કલામ દ્વીપ પરથી પ્રથમ લાંબી રેન્જની હાઇપરસોનિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું, જેની જાણકારી રક્ષા મંત્રી રાજનાથસિંહ દ્વારા આપવામાં આવી હતી. આ હાઇપરસોનિક મિસાઇલને ભારતીય સશસ્ત્ર દળોની તમામ સેવાઓ માટે 1500 કિલોમીટરથી વધુની રેન્જમાં વિવિધ પેલોડ વહન કરવા માટે ડિઝાઇન કરાઈ છે. મિસાઇલને વિવિધ ડોમેન્સમાં તૈનાત વિવિધ રેન્જ સિસ્ટમ દ્વારા ટ્રેક કરવામાં આવી હતી. આ મિસાઇલને ડોક્ટર એપીજે અબ્દુલ કલામ મિસાઇલ કોમ્પ્લેક્સ, હૈદરાબાદની લેબ અને અન્ય વિવિધ ડીઆરડીઓ લેબ અને ઉદ્યોગ ભાગીદારો દ્વારા સ્વદેશી રીતે વિકસાવવામાં આવી છે. ડીઆરડીઓ અને સશસ્ત્ર દળોના વરિષ્ઠ વૈજ્ઞાનિકોની હાજરીમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો. ડીઆરડીઓ દ્વારા ભૂતપૂર્વ સિદ્ધ અદ્યતન હાઇપરસોનિક મિસાઇલ ટેકનોલોજી ધરાવતા દેશોના પસંદગીના જૂથમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવે છે. આ મિસાઇલ ભારતની વધતી જતી આત્મનિર્ભરતા અને મેક ઇન ઇન્ડિયા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. હાઇપરસોનિક મિસાઇલો ઉપરના વાતાવરણમાં ધ્વનિની ગતિ કરતા 5 ગણી વધુ ઝડપે મુસાફરી કરે છે. આ રીતે લગભગ 6200 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ ધરાવે છે. તે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ કરતા ધીમી છે. જો કે હાઇપરસોનિક ગ્લાઇડ વાહનોનો આકાર તેને લક્ષ્ય તરફ આગળ વધવા દેશે. હાઇપરસોનિક મિસાઇલની વિશેષતા એ છે કે તે 5 મેક એટલે કે 6174 કિલોમીટર કલાકની વધુ ઝડપથી મુસાફરી કરવાની ક્ષમતા ધરાવે છે.
આ મિસાઇલનું સફળ પરીક્ષણ અત્યાધુનિક સૈન્ય ટેકનોલોજી, તેની વ્યૂહાત્મક પ્રતિરોધક ક્ષમતા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવામાં ભારતની વધતી જતી ક્ષમતાઓને દર્શાવે છે. આ મિસાઇલમાં ફ્રેક્રેશન ઓર્બિટલ સિસ્ટમ છે અને રિએક્શન ટાઈમ અને પરંપરાગત સંરક્ષણ પ્રણાલીઓ સાથે આ મિસાઇલ દુશ્મનો પર ભારે પડશે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ફિલિપાઇન્સમાં એક મહિનામાં 6 વખત ખતરનાક તોફાનો આવ્યા હતા, ત્યારે ફિલિપાઇન્સમાં ફરી એક વખત વાવાઝોડું આવ્યું છે અને એક વાવાઝોડાના નુકસાનમાંથી બહાર આવે કે ફરી બીજા વાવાઝોડાનો સામનો કરવો પડે છે. ત્યાં હાલ કયા પ્રકારની સ્થિતિ છે, કયા પ્રકારનું નુકસાન પહોંચ્યું છે, છેલ્લા કેટલા સમયથી ક્યાંક આ પ્રકારનો માહોલ હતો, લોકો કેટલા સમયથી મુશ્કેલીમાં છે, જોઈશું આ અહેવાલમાં. ફિલિપાઇન્સમાં ફરી એકવાર ત્રાટક્યું વાવાઝોડું. વાવાઝોડું ત્રાટકતા 5 લાખ લોકો થયા બેઘર. વાવાઝોડાનું નામ આપવામાં આવ્યું ટાઇફૂન મેનયી. એક મહિનામાં 6 વખત ખતરનાક આવ્યા તોફાનો. લોકો સતત કુદરતી આપત્તિઓનો કરી રહ્યા છે સામનો. દક્ષિણ ભાગમાં 260 કિલોમીટર પ્રતિ કલાકે ફૂંકાયો હતો પવન. વાવાઝોડાને કારણે 5 લાખથી વધુ લોકોને થઈ અસર. અનેક વિસ્તારમાં વીજળી નથી, બધે જોવા મળી રહ્યો વિનાશ. પ્રશાંત મહાસાગરનો દ્વીપ દેશ ફિલિપાઇન્સ સતત કુદરતી આપત્તિઓનો સામનો કરતો આવી રહ્યો છે, ત્યારે છેલ્લા એક મહિનામાં દેશમાં 6 વખત ખતરનાક તોફાનો આવ્યું હોવાનું સામે આવ્યું છે. એક વાવાઝોડાના નુકસાનમાંથી બહાર આવે કે ફરી બીજા વાવાઝોડાનો સામનો કરવો પડે છે. ફિલિપાઇન્સમાં ફરી એક વાવાઝોડું આવ્યું હતું, જેને ટાઇફૂન મેનયી નામ આપવામાં આવ્યું છે. ફિલિપાઇન્સના દક્ષિણ ભાગમાં આ વાવાઝોડું 260 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયું હતું. આ વાવાઝોડાને કારણે 5 લાખથી વધુ લોકોને અસર પહોંચી હતી. આ વિસ્તારમાં વીજળી નથી અને બધે વિનાશ જોવા મળી રહ્યો છે. અંધારું છવાયેલું છે અને લોકો કમ્યુનિટી સેન્ટરોમાં રહેવા માટે મજબૂર થયા છે. કેટન ડુઆન શહેરના ગવર્નરે લોકોને પ્રાર્થના કરવાની વિનંતી કરી છે. દેશના ઉત્તર વિસ્તારમાંથી લગભગ 26,000 લોકોને સ્થળાંતર કરવામાં આવ્યું હતું. આ પહેલા પૂર્વ વિસ્તારના 18,000 લોકોને પહેલેથી જ સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યા હતા. પૂર્વ વિસ્તારની હોસ્પિટલના દર્દીઓને કમ્યુનિટી હોલમાં પહોંચાડવામાં આવ્યા હતા. આ વાવાઝોડું બાદ જીવનમાં ભારે વિનાશજનક અસર જોવા મળી છે. લોકોના ઘરો તૂટી ગયા છે, રસ્તાઓ પર ઝાડ પડ્યા છે અને લાઇટ નથી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ઉત્તર ઇઝરાયલના શહેર સિઝેરિયામાં ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના ઘર તરફ 2 ફ્લેશ બોમ્બ છોડવામાં આવ્યા હતા, જે બગીચામાં પડ્યા હતા. આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી, પરંતુ ઘટના સમયે વડાપ્રધાન અને તેમનો પરિવાર ઘરે ન હતો. આ મામલે હાલ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે ઇઝરાયલના સંરક્ષણ પ્રધાન કાઝે ટ્વિટર પર એક પોસ્ટમાં આ મામલે જણાવ્યું હતું કે દુશ્મને તમામ હદો પાર કરી દીધી છે. સંરક્ષણ પ્રધાને સુરક્ષા અને ન્યાયિક એજન્સીઓને પણ જરૂરી પગલાં લેવા માટે જણાવાયું છે. ઇઝરાયલના રાષ્ટ્રપતિ આઇઝેક હર્ઝોગે આ ઘટનાની નિંદા કરી અને જાહેર ક્ષેત્રમાં હિંસા વધવા સામે ચેતવણી પણ આપી. અગાઉ ઓક્ટોબરમાં સિઝેરિયામાં વડાપ્રધાન નેતન્યાહુના ઘર તરફ ડ્રોન છોડવામાં આવ્યું હતું, જેમાં કોઈ નુકસાન થયું ન હતું, પરંતુ ઉત્તરમાં ઇઝરાયેલી સેના ઓક્ટોબર 2023થી લેબનીઝ આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ સાથે યુદ્ધ કરી રહી છે. પાટણના ધારપુર મેડિકલ કોલેજમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીનું રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયું છે. વિદ્યાર્થીના મોત અંગે પરિવારજનોએ રેગિંગ થયા હોવાનો આરોપ લગાવ્યો. આ ઘટનામાં સુરેન્દ્રનગરના અનિલ મેથાણી MBBSના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતો હતો. મૃતકના મૃતદેહને પીએમ અર્થે પાટણ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે આ મામલે મેડિકલ કોલેજના ડીને પોલીસને જાણ કરી હતી અને વધુ તપાસ શરૂ થઈ છે. જે
બોડી છે એટલે પેશન્ટ તરીકે એને કેઝ્યુઅલ્ટીમાં લઈ જવામાં આવેલ રાત્રે, અને અમારા ડૉક્ટરોએ એની પર સારવાર કરીને રિવાઇવ કરવા ટ્રાય કરેલ, પણ જે થઈ શકે નથી. વિદ્યાર્થીઓને પૂછપરછ કરતાં એવું જાણવા મળેલ છે કે સિનિયર વિદ્યાર્થીઓએ તેમને 3 કલાક ઊભા રાખીને ઇન્ટ્રોડક્શન આપવાની વાત કરેલ હતી, અને જે દરમિયાન આ ઘટના બનવા પામેલ છે. જો કમિટી પ્રમાણે અને જે તે સમયે પોલીસને ઇન્ફોર્મ કરીને એના એક્સિડન્ટલ ડેથની વાત કરવામાં આવે છે. અને એમાં એમણે એવી વિગત આપેલ છે કે એમનો દીકરો અનિલ, કે જે ધારપુર મેડિકલ કોલેજ ખાતે પ્રથમ વર્ષ MBBSમાં અભ્યાસ કરતો હતો, અને ગઈકાલે એનું મેડિકલ જે કોલેજ છે એની બોયઝ હોસ્ટેલમાં ચક્કર આવવાના કારણે મૃત્યુ થતાં એને ત્યાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. ત્યારબાદ તેનું મૃત્યુ થયેલ, અને એની જાણ થતાં એમને આ બનાવની જે જાણ છે એ બાલિકા પોલીસ સ્ટેશન ખાતે કરેલ છે. આણંદ નગરપાલિકાના વોર્ડ નંબર 6ના કાઉન્સિલરની કાળી કરતૂત સામે આવી છે, જેમાં ભાજપના કાઉન્સિલરે પરિણીત મહિલા સાથે ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચર્યું હોવાના આક્ષેપ થયા છે. આ મામલે આરોપી કાઉન્સિલર દીપુ પ્રજાપતિને સસ્પેન્ડ કરાયો છે. તો આ દરમિયાન પીડિતાનો પતિ ઘરે આવતા કાઉન્સિલરે પતિ પર હુમલો પણ કર્યો હતો, જે બાદ પતિએ બૂમો પાડતા આજુબાજુના રહીશો દોડી આવીને કાઉન્સિલરને માર માર્યો હતો, અને સમગ્ર ઘટનાના CCTV પણ સામે આવ્યા છે. આ મામલે આણંદ ટાઉન પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કે પછી મારા ભાઈનો મને ફોન આવ્યો કે અમે ઉમાગઢ ગયા, ત્યારે જોયું તો દીપુભાઈને તો પકડી રાખેલા હતા. એમને પકડીને પછી એમના ઘરમાં પકડીને બાંધીને રાખેલા હતા. એ જગ્યાએ જીતુભાઈ ને નાગજીભાઈ 2 વ્યક્તિ ત્યાં હતા. એમને 2માંથી કોઈ વ્યક્તિએ ગમે તે જગ્યાએ ફોન કરીને અજાણ શખ્સોને બોલાવ્યા. એ અજાણ શખ્સોએ આવીને અમારી ઉપર અચાનક જ હુમલો કરી દીધો. હુમલા કર્યામાં મને અહીંયા કંઈક લોખંડની પાઇપ કંઈ મારેલ છે, મારો હાથ ભંગાયેલ છે. ને એ અજાણ શખ્સોએ દીપુભાઈને છોડાવીને લઈ ગયા. મોઢું દબાયું અને બળજબરીથી પ્રયાસ કર્યો, આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો છે. અને હું બહારથી આવતા મેં એને જોયો, એટલે એને મને મારવાનું ચાલુ કર્યું. એટલે મેં બૂમો પાડી, એટલે આજુબાજુમાં મારી જોડે વ્યક્તિ આવ્યા અને અમે પકડ્યો અને અમારો થોડોક બોલાબોલી થઈ. અને પછી એને ફોન કરીને મુસ્લિમોને બોલાયા. 8 થી 10 જણા એક્ટિવા ગાડીઓ લઈને આવી ગયા. મેં એને ઘરમાં પૂર્યો હતો, તે છતાં ઝારીને ધક્કો મારી મને પાડ્યો. દીપુભાઈ પ્રજાપતિ છે, એ મને કેટલા મહિનાથી ટોર્ચર કરી રહ્યા છે. મારા ઘરે આવ્યા હતા આજે, જબરજસ્તી મારા જોડે દુષ્કાળ કરીને ગયા. 11:30 મારા ઘરે આવ્યા હતા, ડાયરેક્ટ આવીને મારા પર ચડી ગયા, કપડાં ઉતારી નાખ્યા મારા. હા, એક વાર આવેલા હતા, પણ એવું મને ધમકી આલી હતી, એટલે મેં કોઈને કહ્યું નહોતું. શંકરવા વોટ 6 નંબર વોટમાં આવે છે ને, તેની પાવતી માટે ટોર્ચરમાં આવેલા હતા. મારો નંબર લઈ ગયા હતા, ત્યારથી મારો ટોર્ચરમાં છે. અમદાવાદના નહેરુનગર પાસે થયેલા ફાયરિંગમાં વેપારીનું મોત નીપજ્યું છે. 2 અજાણ્યા શખ્સો બાઇક પર આવ્યા હતા અને એક શખ્સ નીચે ઉતરી એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ત્યારે જેમાં શાકભાજીના વેપારી બદાજી ચમાજી મોદી જે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. નહેરુનગર પાસે 8 થી 8:15 વાગ્યાની વચ્ચે વેપારી પર ફાયરિંગ થયું હતું. પોલીસે અજાણ્યા શખ્સોને પકડવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે મૃતકના પરિવારે આરોપી ન પકડાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો અને ઉગ્ર રજૂઆત કરી હતી. હાલ બુલેટિનમાં બસ આટલું. આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.